હાય એવરીવન, કેમ છો બધા? તો બસ જો ફેમિલી ટ્રાવેલ વ્લોગ સ્ટાર્ટ થાય છે ભાઈ. અમે લોકો ફેમિલીના જઈએ છીએ 2 દિવસ માટે સેલવાસા દમણ. તો જ્યાં જઈશું ત્યાં રિઝોર્ટની ટૂર કરાવીશ અને બસ એક્સપ્લોર કરીશું, એ બતાવીશ. બરાબર. નોનસ્ટોપ ડ્રાઇવિંગ પછી અત્યારે અમે લોકો આવ્યા છે નવસારી, અને નવસારી અમે આવ્યા છીએ ખોડિયાર કાઠિયાવાડીમાં લંચ લેવા માટે. રિશિત, જો વાતાવરણ તો જો કેવું લાગે તને? કેવું લાગે? વરસાદ આવશે કે વરસાદ પડશે જ. હા પડશે, આપણે પહોંચીશું પછી. જો ભાઈ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને એવું લાગે જ છે કે સાચે વરસાદ પડશે અને પડવો જ જોઈએ, કારણ કે બહુ ગરમી છે. કેવું લાગે છે દમણમાં? મજા આવે છે. દમણમાં તો હશે જ વરસાદ હશે. આવું રિશિતે ઇન્ટરવ્યુ આપી દીધો. જબરજસ્ત વરસાદ પડે છે. ગાઈસ જુઓ, અત્યારે બપોરના 3 વાગ્યા છે. 3:18 વરસાદનો માહોલ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ સેલવાસા, અને અમારું સ્ટે છે, અમારું જે ટ્રીટ રિઝોર્ટ છે એની અંદર છે. DGV ટ્રીટ રિઝોર્ટ ત્યાં છે. બસ ચેકિન અમારું થાય છે. રૂમ્સ તમને બતાવું. ફેમિલી રૂમ લીધો છે આપણે લોકો. આવી જાઉં, તમને રૂમ ટૂર કરાવું. તો સો ગાઈસ જોઈ લો, આ ફેમિલી રૂમ છે. બરાબર. અહીંયા ડબલ બેડ તમને મળી જશે. બંને મમ્મી રેસ્ટ કરે છે. કેવું લાગ્યું? રિઝોર્ટ કેવો છે? ફાઇન મમ્મી કેવો લાગ્યો? ફાઇન છે. અહીંયા તમને ટીવી મળી જશે. વોશરૂમ એરિયા. અને આવી જાઓ, અહીંયાથી તમને વ્યૂ બતાવું. જો, અને આ વ્યૂ છે. અને હવે અમે લોકો જઈએ છીએ. અહીંયા એમ્યુનિટીઝ બી તમને બહુ મસ્ત મળી જશે. અહીંયા તમને વોટર પાર્ક છે. તો હવે અમે લોકો જઈએ છીએ રિઝોર્ટને એક્સપ્લોર કરવા માટે. અત્યારે અમે તમને બતાવી છે વોટર પાર્ક અહીંયાનો, જે 4 થી 6 જ ઓપન હોય છે. એટલે બસ જો રિશિત ગયો છે, અમે લોકો જઈએ છીએ. પૂલ બતાવું તમને. બાકી અમે તો અત્યારે વરસાદ તો ચાલુ જ છે. જો ભાઈ, રેની સિઝન છે ને બપોરનો વરસાદ પડે છે. અમને વચ્ચે બી એટલો નડ્યો અને અત્યારે બી માહોલ મસ્ત થઈ ગયો છે. એટલે એકદમ ઠંડક થઈ ગઈ છે. જેવી ગરમીમાં અમે વડોદરાથી નીકળ્યા હતા ને એના કરતાં બહુ નાઇસ એટમોસ્ફિયર છે. અને રિઝોર્ટ બી લુક્સ વાઇઝ બહુ જ ફાઇન છે. જો એકદમ નાઇસ છે અને બહુ જ મોટો છે. હાય રિશિત. તો ગાઈસ, અને અહીંયા જોઈ લો સ્વિમિંગ પુલ. રિશિત, મજા આવી ગઈ તને? તો જોઈ લો, અહીંયાથી એન્ટ્રી છે. બરાબર. હવે અંદર આપણે જઈશું, ત્યાં તમને રિસેપ્શન મળશે. આવી જાઓ. સો ગાઈસ, તો જોઈ લો, રિસેપ્શન એરિયા પણ એટલો મોટો છે અને આખા રિસેપ્શન છે. હવે અહીંયા આવી જાઓ, હું તમને રેસ્ટોરન્ટ બતાવું છું. સો ગાઈસ, તો જોઈ લો, આ બાર છે. બાર કમ રેસ્ટોરન્ટ છે. અને તમારે અહીંયા બેસવું હોય તો અહીંયા બી બેસીને તમે તમારું બ્રેકફાસ્ટ, લંચ, ડિનર જે બી તમારા પેકેજમાં ઇન્ક્લુડ છે એ લઈ શકો છો. અને તમારે બહાર આઉટસાઇડ બી એમ લોકોએ બહુ જ મસ્ત સીટ આઉટ કર્યું છે. આવી જાઓ. સો ગાઈસ, તો જોઈ લો, અહીંયા બહાર બી એટલું ફાઇન સીટ આઉટ કરેલું છે ટ્રીટ રિઝોર્ટનું. અને અહીંયા બી તમે બેસીને તમારું બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એન્જોય કરી શકો છો. અને અહીંયા તમારું બફેટ લાગશે, જે મોર્નિંગમાં
તમારું જે બી પ્લાન હશે, સીપી પ્લાન હોય, એમએપી પ્લાન હોય, તો બધું અહીંયા તમારું પરફેક્ટ લાગશે. રિયલી બહુ જ નાઇસ એટમોસ્ફિયર છે. તમારે જો પેકેજ લેવાનું હોય ટ્રીટ રિઝોર્ટનું તો સ્ક્રીન પર તમને નંબર આપ્યો છે. બેસ્ટ પેકેજ માટે કોલ કરજો, તમને બેસ્ટ પેકેજ ત્યાં મળી જશે. સો ગાઈઝ મને રિસિતની તો પ્રોપર્ટી બહુ ગમે છે. રિસિત તને કેવી લાગી? બહુ મજા આવી. બહુ મસ્ત છે ને. ટૂર કરાવું છું ટ્રીટ રિઝોર્ટની એક્ઝિક્યુટિવ રૂમની. જોઈ લો, આ ટાઈપનો તમને અહીંયા રૂમ મળી જશે. ડબલ બેડનો છે. અહીંયા તમને ટીવી, ઇન્ડોર ફ્રીઝ, પછી તમને સિટિંગ ચેર સાથે ટેબલ, અને અહીંયા અગર એક્સ્ટ્રા મેટ્રેસ જોઈએ, સોફા કમ બેડ ટાઈપ, બરાબર. અહીંયા તમારું રહેશે વોશરૂમ. અહીંયા આ ટાઈપનો વોશરૂમ આપેલો છે. અને અહીંયા એક્ઝિક્યુટિવ રૂમમાં તમને અટેચ બાલ્કની મળી જશે. અને અહીંયા તમને સિટ આઉટ પણ મળી જશે. જો બહુ જ નાઇસલી, અને અહીંયા વ્યૂ બી એટલો ફાઇન આવે છે. જો આ ટાઈપનું અહીંયા તમને મસ્ત સિટ આઉટ મળી જશે. સો ગાઈસ તમે ડિનર લીધું છે, મમ્મી અને અમે લોકો. અને ફૂડ કેવું લાગ્યું? બહુ જ સરસ ટેસ્ટ છે, સિરિયસલી બહુ જ ફાઇન છે. અમે લોકોએ ટેસ્ટ કર્યું બધું. સ્ટાર્ટર જ 3 થી 4 સર્વ કર્યા છે એમને, અને બધા જ એકદમ ફાઇન છે, ડિલિશિયસ છે. મોર્નિંગ તો બસ જો મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. અને બતાવું તમને ડીજીવીનો આજે બ્રેકફાસ્ટ. બસ અમે બ્રેકફાસ્ટ કરવા છે, પછી પૂલ એન્જોય કરવાના છીએ. જોઈ લો મોર્નિંગ વ્યૂ, જોઈ લો ડીજીવી રિઝોર્ટ, ટ્રીટ રિઝોર્ટનો મોર્નિંગ વ્યૂ. અને બ્રેકફાસ્ટ તમને બતાવું. ક્યાં બેસવું છે મમ્મી? અહીંયા મોર્નિંગ બ્રેકફાસ્ટ, આલુ પરોઠા, પૂરી ભાજી, પોહા, સાંભાર, મીન્સ સાઉથ ઇન્ડિયન ને બધું જ. રિશિતભાઈની કેપેચીનો જુઓ, સવારના કેપેચીનો. કોફી સવારે જ તો પીવાની હોય. એન્જોય કરો છો મમ્મી? હા મસ્ત એન્જોય કરીએ. અને આ બીજી ડોન મમ્મી. હાય મમ્મી. મસ્ત બસ જો બધા એન્જોય કરીએ છીએ. ફૂલ્લી ફેમિલી ટાઈમ. આપીશ રિવ્યુ. બધું જ મસ્ત છે. મજા આવી ગઈ. રૂમ્સ ને રૂમ સર્વિસ બધું જ ફાઇન છે. ફૂડ તો મજા આવી જાય. યસ, રિશિતે બહુ એન્જોય કર્યું. કાલે વોટર પાર્કમાં બી કર્યું. જો આ પુલ છે ને એની બાજુમાં જ વોટર પાર્ક છે. ચલો સો ગાઈસ બસ જો ડીજીવી રિઝોર્ટથી અમારું ચેકઆઉટ થાય છે. લંચ લઈ લીધું છે અમે લોકોએ, અમે ચેકઆઉટ કરી દીધું છે. તો બસ જો ટ્રીટની બે પ્રોપર્ટી જોવાની હતી એ જોઈ લીધી. અને હવે અમે લોકો જઈએ છીએ દમણ. હા રિશિત, અને અત્યારે વરસાદ રોકાઈ ગયો છે એટલે હોપસો અમે દમણમાં બી સરસ ફરી શકીએ, બીચમાં જઈ શકીએ. એટલે બીચ પાસે, બીચમાં નાહવાનું તો દમણમાં ઓમેય નથી, બટ ખાલી આમ ફરી શકાય. સેલવાસાથી દમણ 45 કિલોમીટર થાય છે, એટલે તમે પોણો કલાકની અંદર તમે પહોંચી જાઓ છો. અને હવે તો દમણ બી એટલું સરસ થઈ ગયું છે ને ત્યાંના સાઇટ સીન બી એટલા ફાઇન થઈ ગયા છે. વેલકમ ટુ દમણ. દમણ પહોંચી ગયા છીએ અમે બધા. ઉડી જવાય એવો છે પવન. મેં તો ઉડી જ છું. તો દમણનો આ સી ફ્રન્ટ રોડ દેવકા બીચનો લોંગેસ્ટ રોડ છે ઇન્ડિયાનો. અને અહીંયા તમને એટલી મજા આવશે કારણ કે આખું તમે જે જુઓ છો આખો લોંગેસ્ટ રોડ છે. સાઈડ પર તમે કાર પાર્ક કરી અને પછી સીને પણ જોઈ શકશો.
યસ. સો ગાઈસ, તો જો હું અને રિશિત તો રેડી થઈ ગયા છીએ. અમે લોકો જઈએ છીએ દમણનો નાઇટ વ્યૂ જોવા માટે. હવે દમણમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. હું બી બહુ જ ટાઈમે આવી છું. રિશિત ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને મમ્મીને લોકો રેસ્ટ કરે છે. એ લોકો ન ખાવ પછી આવે તો અહીંયા ટોય ટ્રેન ને બધું ચાલે છે, જઈને જોઈએ. સો ગાઈસ, તો જોઈ લો ટોય ટ્રેનની ટિકિટ છે ચિલ્ડ્રનની 50 રૂપિયા, એડલ્ટની 100 રૂપિયા. બટ એ તમને છે ને 1.5 કિલોમીટર આખું ફરાવે છે 10 મિનિટ સુધી. આખું બીચ કવર કરે છે અને બહુ જ નાઇસ છે. તો ગાઈસ, અહીંયા તમે જો ગાર્ડનમાં અહીંયા બેસીશું, ચીલ કરશું, હું રિશિત શાંતિથી. ત્યાં સુધી મમ્મીને બધા આવે છે, પછી જઈએ. આ લોકો ચાલતા ચાલતા. સો ગાઈઝ, તો બહુ ટાઈમ પછી હું દમણ ગઈ અને રિયલી દમણ બહુ જ સરસ ટુરિસ્ટ પ્લેસ થઈ ગયું છે. 2 દિવસ તમે આરામથી ત્યાં રહી શકો. બધું જોવાનું બી એટલું ફાઇન થઈ ગયું છે અને તમે નાઇટ વ્યૂ જુઓ. ખાલી દેવકા બીચનો જે લોંગેસ્ટ સી વ્યૂ બ્રિજ છે એ તમે જુઓ. રોડ આખો એટલો ફાઇન. ઘણા બધા ટુરિસ્ટ ત્યાં બેસે, વ્હીકલ પાર્ક કરી અને પછી અમે લોકોએ ટોય ટ્રેન એન્જોય કરી હતી. જર્ની બહુ જ સરસ રહી છે. તમે જ્યારે દમણ આવો ત્યારે અમે રેકમેન્ડ કરશું કે ટ્રેનમાં બેસજો, બહુ મજા આવશે. બીચ વ્યૂ બહુ મસ્ત લાગે. કેવું લાગે છે? 1800 રૂપિયા કાલ માટે. જો કેવું લાગે છે? સારું છે. 500 રૂપિયાનું વન પીસ. આ 400 ને? અને આમાં કલર બધા ગ્રે છે, બ્લેક છે, પછી આ બી સરસ છે ને. આ 500 નું છે. આ કેવું લાગશે મિત્ર? એ પણ સારું છે. તો એ તો ફાઇનલ અહીંયાથી એક વન પીસ અને એક ટોપ મેં લઈ લીધું છે 1000 રૂપિયાનું. બરાબર. રાતના વરસાદ ચાલુ થઈ ગયો છે દમણમાં અને અહીંયા મળી ગઈ છે અમને મિત્તલ. હાય મિત્તલ. મિત્તલ એ દમણ ફરવા આવી છે. બટ આ શોપની અંદર સાચે સારું છે, રિઝનેબલ રેટમાં. પણ એમની શોપનું નામ શું છે? केशवी कृपा गेस्ट हाउस છે ને, એક્ઝેક્ટ એની બાજુમાં છે. आपकी शॉप का नाम क्या है? ईवा फैशन. સો ગાઈસ, તો બસ જો ડે 3 દમણમાં બસ હવે ચેકઆઉટ કરીએ છીએ અમે લોકો જે હોટલમાં રહ્યા હતા ત્યાંથી. અને હવે અમે લોકો જઈશું 1-2 સાઇટ સીન કરે છે. જમ્પોર બીચ અમને નથી ગયા, તો ત્યાં જઈશું અને પછી વડોદરા જઈએ છીએ. તો બસ જો જે મેં આઉટફિટ પહેર્યું છે, આ જો વન પીસ. રિશિત લે તો બતાવું દો આપણા વ્યુઅર્સને. તો મેં જે આઉટફિટ પહેર્યું છે એ આ કાલે અહીંયાથી જ લીધું 400 રૂપીસનું. અને કેવું લાગે છે કમેન્ટ્સ કરજો. બરાબર. અને એક મેં લીધું હતું ને જે આ, એ છે ને થોડું શોર્ટ થાય છે એટલે ચેન્જ કરવા જ જોઉં છું. જો આ લીધું હતું. તો બસ ચલો ફટાફટ 5 મિનિટ માર્કેટમાં જઈશું અને પછી અમે લોકો ચેકઆઉટ કરીએ છીએ. અને ગાઈસ, મારો રિશિતનો ટ્વિનિંગ જો, કાલનું બી ટ્વિનિંગ હતું, આજનું બી. સો ગાઈસ, તો જો ચેન્જ બી કરાવું અને બીજા 2 ટોપ્સ બી લીધા, બીજા 2 ક્રોપ્સ લીધા. જો આવા જ 350-350ના મસ્ત કલેક્શન છે. તમે આવો જ્યારે દમણ ત્યારે અહીંયા આવજો. कलेक्शन फाइन मड़ी है ना रिजनेबल रेट में. वो ट्यूनिक्स कितने का है? ये क्रीम कलर का बद्दा 400 वाला. ओके. जो गाइस आ कोड सेट नाइकी लख्यो छे आ 500 रुपया ना आखो सेट. जो एक्जेक्ट तमारू लोकेशन को तो दमण में देवका बीच पास नाम कहूँ दुकान ईवा फैशन. जो भाई देवका बीच थी जो अहींयाथी जेवो जवानो रस्तो छे ने सामे ज एमनी शॉप छे ईवा फैशन करीने. चलो जईए. बीजा बे लई लीधा. चेंज करावा आई थी अने बीजा बे लई लीधा. इज दैट 250 નું અને જો યાર આ બી સરસ છે વન પીસ. લે રીશે આપણે વિડિયોઝને બતાવીએ પહેરી તો એવું ના, એ તો એને તો પેલું પહેર્યું આવું જ હતું. જો कितने का है ये? 500 रुपए का. तो भाई 500
પણ આ જ મસ્ત છે જો વિશાલ ખરેખર ગમે પણ એવા મને સ્લીવલેસ ઓછા ગમે છે આ ફાઇન છે જો વિશાલ કેવા લાગે આ સિરિયસલી મસ્ત છે પ્યોર કોટન છે વિશાલ કેવું લાગે મિરર નહીં है भैया તમે મોબાઈલમાં ફોટા પાડી દો આપણા મોબાઈલમાં ફોટો સારું છે ये साइज कौन सी है एक्सेल साइज आएगी तो ऊपर से वो बेल्ट कर देंगे ये बीच में से इलास्टिक आएगा આ પછી વચ્ચેથી ઇલાસ્ટિક અને લટકાવી લાવા હારા સો ગાઈઝ આમાં જોઈ લો કલર આ કલર મને આ જ ગમે આ રાખો ને આ પણ अच्छा हमारा कोड सेट जो है तो અને આ બધા કેટલાના છે ટોપ્સ ને हाँ 400 वाला सर मैडम 400 વાળા જ બધા हाँ આ બી खाली आ ફાઇન मोटी છે साइज જો से 500 वाले हैं बाकी ना 400 બધા 400 ના છે બી જોઈ લો આ કોડ સેટ 600 આ 600 રૂપિયા આખો કોડ સેટ और इस इनर हाथ आवश्यक मैडम મસ્ત છે કોટનનો આ કેટલાનું 400 रुपये में जोड़ी અચ્છા એ આખું કોડ Court set સેટ છે. છે શોર્ટ્સ છે સારું સાથે બાકી જોઈ લો ભાઈ મસ્ત છે બધું ગોવામાં ભાઈ અહીંયા ગોવા કંઈ દમણમાં સારું છે વેસ્ટર્ન કલેક્શન હા ભાઈ જો આખી જ માર્કેટ છે સો ગાઈસ તો જો મેં એક વેર કર્યું છે ચિકન કરીનું આ બી 500 રૂપિયાનું છે અને અહીંયા બી એમની પાસે બી બહુ જ મસ્ત વેરાયટી છે જો ચિકન કરીના સ્લીવલેસમાં જોઈએ કે આ બી કેટલાનું 650 અમે પહેરીએ એ 500 રૂપિયા એ 500 નું છે ને અચ્છા આ છે નોર્મલી 700 નું પર હવે અમને સારા દસ જ લાગ્યા છે એટલે 650 ઓકે બધા આવશે મારા વ્યુઅર્સ જે બી દમણ ફરવા આવશે 11 11:30 વાગે આવશો તો પછી 700 થઈ જશે અચ્છા એવું છે એટલે વહેલા આવીએ એટલું સારું એટલે મોર્નિંગમાં મજા કર ये वाला भैया फाइनल एक ये ले લીધું છે અને પિંક કલર બધા 500 ના જ છે देसी शॉपिंग તો ભાઈ બે વન પીસ લીધા ટોપ્સ લીધા અને શોપિંગ પતાવીને અમે પાછા દેવકા બીચ આવી ગયા અને અત્યારે જુઓ આખો તમને દમણનો જે દરિયો છે આખો ખાલી મળશે લોકો જઈએ તો હવે અમે જઈએ છીએ જંપોર બીચ અમે તમને બતાવું કે દેવકા બીચમાં જો તમે સવાર આવો છો ને તો તમને પાણી નહીં મળે એટલે દરિયો નહીં મળે પણ સાંજ થતાં એટલો દરિયો હોય છે કાલ સાંજે જેવો મેં વ્યૂ બતાવ્યો તો તમને બ્લોગમાં એ જ ટાઈપનો હશે બટ નાવ હવે અમે લોકો જે જંપોર બીચ અને એક પેલી સ્ટ્રીટ છે કલરફુલ સ્ટ્રીટ છે ત્યાં જઈએ છીએ અને પછી અમે બેક ટુ વડોદરા તો જુઓ આ છે દમણનો જંપોર બીચ અને જેવી રીતના દેવકા બીચ હતું અહીંયા બી તમને પાણી તો અત્યારે બહુ દેખાય નહીં સાંજના ટાઈમે તમને દરિયો એટલો સરસ અહીંયા મળી જાય અને અહીંયા તમને મકાઈ મળે પછી હોર્સ રાઇડિંગ કરવું હોય તેવી રીતના તમે એક્સપ્લોર કરી શકો છો તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે મિની ગોવા ભાઈ જેવા તમે જંપોર બીચથી નીકળશો ને અને નાની દેવકા બીચ જેવા નીકળશો ને એટલે વચ્ચેથી લાઇટ હાઉસ અને ફોર્ટ આવશે દમણ ફોર્ટ અને એની એક ગલીમાં જ આ ગલી છે જો આ એક આખી સ્ટ્રીટ બનાવી છે જ્યાં તમને આખું અલગ અલગ ટાઈપના બધા ઘર દેખાશે અને આને કહેવાય છે મિની ગોવા તો એક નાની સ્ટ્રીટ છે એટલા બધા નથી લગભગ 10-12 ઘર છે હે ને 10-12 ઘર છે ગાઈઝ આટલા નજીકમાં જ તમને કેટલું બધું ફરવાનું મસ્ત મળશે અહીંયા સ્ટ્રીટ છે અહીંયા ચર્ચ છે અને અહીંયા આખું મસ્ત ગાર્ડન છે બેસવાનું જો અને અહીંયા નાનો મસ્ત કેફેટેરિયા છે સો ગાઈઝ ઓલમોસ્ટ ઘણું બધું અમે એક્સપ્લોર કરી લીધું છે અને હવે અમે બેક ટુ વડોદરા બરાબર અત્યારે કેટલા વાગ્યા છે 12 વાગ્યા ને લગભગ 6 વાગ્યા સુધી પહોંચી જઈશું 6-7 વાગ્યા સુધી અમે વડોદરા પહોંચી જઈશું બાકી મસ્ત દમણની અમારી ટ્રીપ રહી દમણ સલવાસાની અને જોઈ લો ભાઈ લાસ્ટ ટાઈમ તમે
જો આ સ્ટ્રીટ પર આવજો જ્યારે બી તમે દમણ આવો ને તો આ સ્ટ્રીટ પર આવજો જો બહુ નાઇસ છે